આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામવાનો છે। ભાજપે સતીશ પટેલ તો કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાને ઉતાર્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કાર્યકર્તાઓએ 25,000 ફૂલ સ્ક્રેપ ચોપડાથી કર્યું હતું। સાથે જ વડોદરાના સાંસદ, તમામ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ગુજરાત સરકારના મંત્રી રમણ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે માંજલપુર વિધાનસભાની ચૂંટણીની જેને જવાબદારી મળી છે એવા સુરતના પૂર્વ અધ્યક્ષ નીતિન ભજીયાવાળા પણ ઉપસ્થિત રહ્યા છે। આજે સતીશ પટેલ કે જેઓ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર છે, તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। કોંગ્રેસના ભીખાભાઈ રબારી પણ આજે ફોર્મ ભરવાના છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિજય વિશ્વાસ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે લીડ અને મતદાન યોગેશ કાકાના વ્યક્તિત્વને શોભે તેવું થવું જોઈએ। સાથે તેમને યોગેશ કાકા સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલની સ્મૃતિઓને પણ વાગોળી હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, એક કાર્યકર્તા તરીકે આપણને ગર્વ થાય કે એમના નેતૃત્વ હેઠળ અમને કોઈના કોઈ જવાબદારી હેઠળ કોઈ કામ સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર વિવિધ જગ્યાએ અત્યારે તો તેઓ એક દિવસ એક વિધાનસભા હેઠળ પણ પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીના એમના પ્રવાસની અંદર એક સાથે 15 લાખ કરતાં વધારે નોટબુક ચોપડા એમને ભેટમાં મળ્યા છે ને એનો જ પ્રવેશોત્સવની માટે થઈને આપણા બાળકોને પણ એની મદદ થઈ છે। એક હું વધારેનો દાખલો આપું તો હમણાં સાહેબનો પંચમહાલનો પ્રવાસ હતો। પંચમહાલના પ્રવાસની અંદર આ જ રીતે એમને થોકબંધ નોટબુકથી એમનું સ્વાગત કરવામાં આવ્યું। પ્રમુખ સાહેબ અને કાર્યકર્તાઓની ગાડીમાં એમણે ચોપડા ભરાવ્યા અને એમને જ્યારે પરત જતા હતા ત્યારે પ્રાથમિક શાળામાં ઊભા રહીને ત્યાં ને ત્યાં જ એ ચોપડાનું વિતરણ એ બાળકોને કરાવવામાં આવ્યું। યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્યશ્રી ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો। શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે। માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વણથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ અને શ્રદ્ધેય શ્રી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને વધુ મતદાન કરી
અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ. આજે કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલય ઓપનિંગ છે. પછી આપ જોઈ રહ્યા છો જંગી સભાને સંબોધવાના છે અને ત્યારબાદ અમે ફોર્મ ભરવા જવાના છે. માંજલપુર વિધાનસભા 100% ભારતીય જનતા પાર્ટીની આ સીટ છે. પણ પ્રજાજનોને મારી નમ્ર અપીલ છે અને અમારા કાર્યકરોને નમ્ર અપીલ છે કે 30 તારીખે મતપેટીની અંદર આપણે સૌથી વધુ મતદાન કરાવી અને આપણા સાચા અર્થમાં યોગેશભાઈ પટેલને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. એ જ બધાને મારી નમ્ર વિનંતી. કોંગ્રેસને અમે જોતા જ નથી. આ ભારતીય જનતા પાર્ટીની સીટ છે એટલે અમારે તો ખાલી અમારા પ્રજાજનોને કાર્યકરોને નમ્ર અપીલ કે આપણે સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાચા અર્થમાં, તો મતપેટીને મત છલકાઈ દઈએ તો જ એમના આત્માને સંતોષ થશે. કેટલા માર્જિનથી જીતવાની આશા છે? માર્જિન ગઈ વખત હતી એના કરતાં પ્રજાજનો જો મનમાં નક્કી કરીને બેઠા હશે તો સારા એવા લીડથી જીતાડશે. માંજલપુર વિધાનસભાના ઉમેદવાર બનાવ્યા છે, જેમને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આખું શહેર સંભાળ્યું છે અને આજે માંજલપુરના ઉમેદવાર તરીકે એમની પસંદગી કરી છે. ત્યારે વિસ્તારને બાદ કરતા પરંતુ એક સારા વ્યક્તિને માંજલપુર વિધાનસભાના જે વ્યક્તિ સક્ષમ છે, હોશિયાર છે અને ડેવલપમેન્ટમાં પણ માને છે, તો એ વ્યક્તિને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. માંજલપુરના સૌ કાર્યકર્તા આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત થયા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ અહીંયા હાજર છે. એને સર્વ સ્વીકૃતિ મળી છે અને આગામી દિવસમાં પણ જંગી લીડ સાથે માંજલપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આમાં યુદ્ધનો વિશ્વાસ હોતો જ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા ઉત્સાહ હોય અને એ સતીશભાઈ બહુ જૂના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે અને આપ જોઈ શકો છો વડોદરા શહેરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેનો પૂર્વ અને હાલના તમામ હોદ્દેદારો જ્યારે આ સતીશભાઈને જીતાડવા ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં ઉપસ્થિત હોય તો આથી બીજો અવસર શું હોઈ શકે? વડોદરા મહાનગરના બધા જ મતદારો એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉમેદવાર કઈ જગ્યા પર રહે છે તેનું મહત્વ નથી, પરંતુ ઉમેદવાર લોકોની વચ્ચે રહે છે કે નહીં તેનું મહત્વ છે. આ ઉમેદવાર છે એ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે તેમણે કામ કર્યું છે. વડોદરા મહાનગરના સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે જવાબદારી નિભાવેલી છે. વર્ષોથી જેમણે પાર્ટીની દરેકે દરેક જવાબદારી, પછી રાજપીપળાના પ્રભારી તરીકે હોય, દાહોદના પ્રભારી તરીકે હોય, આ બધી જ જવાબદારી એમને પૂર્ણ કરી છે અને આજે એમને પાર્ટીએ પાટીદાર ઉમેદવાર તરીકે જ્યારે આજે માંજલપુર વિધાનસભામાં માન્ય સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી આ જગ્યા પર મૂક્યા છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે માંજલપુર વિધાનસભાએ 2022માં એક રેકોર્ડ કરેલો છે. આ રેકોર્ડ છે તે પહેલી વખત કોઈ મહાનગરમાં અથવા તો કદાચ સમગ્ર રાજ્યમાં કોઈ કોંગ્રેસની ડિપોઝિટ ગઈ હોય એવો આ પહેલો બનાવ છે. 1,05,000 કરતાં પણ વધારે મતોથી માનનીય યોગેશભાઈ પટેલ અહીંયાથી જીત્યા હતા. 2026માં આ જ રેકોર્ડ આનાથી પણ વધારે સારી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કારણે એ તોડી શકાશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે અને વડોદરા શહેરને સબળ નેતૃત્વ માન્ય શ્રી સતીશભાઈ પટેલના માધ્યમથી મળશે એવો અમને વિશ્વાસ છે.